શંકર ચૌધરી તમારા દ્વારા આરોપ લગાવવામાં આવ્યા કે શંકરભાઈ માત્ર ચૌધરી સમાજને જ પ્રભુત્વ આપી રહ્યા છે. શું છેલ્લા ઘણા સમયથી આ બનાવ બની રહ્યો છે? ના, આમ તો એવી વાત નથી, ચૌધરી સમાજની વાત નથી, પણ શંકરભાઈ ચૌધરી એમના મળતિયા જે હોય, ચૌધરી સમાજના ગરીબ છોકરાઓને નથી લેતા, એમનો મળતિયો હોવો જરૂરી છે. પહેલી વાત કે એનો મળતિયો હોય અને ચૂંટણીમાં કે ગમે એ રીતે ફાયદો થતો હોય તો એ પૈસા વાળો હોય તોય પણ એના છોકરાને નોકરીમાં રાખવામાં આવે છે. દરેક સિસ્ટમમાં આવી રીતના એને સહકારી સિસ્ટમમાં કબજો કરી લીધો છે અને પોતાના મળતિયાઓને સેટ કર્યા છે અને કોઈ પણ વ્યવસ્થામાં એને મદદરૂપ બની શકે. બાકી કોઈ એને પર્સનલ સ્વાર્થ માટે છે, બાકી કોઈ વાત નથી એની. જે બનાસ ડેરીમાં જો શંકર ચૌધરીને હટાવવાની તમે માંગ કરી રહ્યા છો તો કયા વ્યક્તિને એ બનાસ ડેરીનો હોદ્દો મળવો જોઈએ તમારા મત મુજબ? દરેક જે પરથીભાઈ પટોળ હતા કે અમારા કોઈ પણ બનાસકાંઠાનો જે વ્યક્તિ હશે, ભલે ચૌધરી સમાજનો હોય, સમાજનો કોઈ વિરોધ નથી, ચૌધરી સમાજનો જ ભલે આવે, પણ જે વ્યક્તિ સરળ હોય, સરળ સ્વભાવ હોય, અમારા બધા નેતાઓ છે સરળ સ્વભાવના છે, એમનું વ્યક્તિત્વ સારું છે. કોઈ આવો તાનાશાહી વ્યક્તિ જેની સામે અવાજ ઉઠાવો તો એવી ગુલામી ટાઈપનો વ્યક્તિ છે આ શંકર ચૌધરી. શંકર ચૌધરીએ બનાસકાંઠાને ગુલામીની વ્યવસ્થા કરી નાખી છે. અત્યારે કોઈ બોલવા જાય તો એની ઉપર આ લોકો કાર્યવાહી કરે છે અને દબાવવાની કોશિશ કરે છે. આવો વ્યક્તિ બનાસકાંઠાને ક્યારેય સ્વીકાર્ય નથી. બીજો ગમે તે વ્યક્તિ હશે તો એના પાસેથી અમે ભાવની કે મારે આંદોલનની વ્યવસ્થા ન કરવી પડે, મારે ભૂખ્યા ન રહેવું પડે, વાતચીતથી મામલો પતી જાય કે આ વસ્તુ એ માંગોને યોગ્ય રાખે અને લોકોની વાતને સાંભળે, એવા ચેરમેનની જરૂર છે. આવા નફટ ચેરમેન છે જેને શરમ પણ નથી, એવા ચેરમેનની અમારે શું જરૂર છે? એટલે શું બનાસ ડેરીમાં પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે? બનાસ ડેરીના પશુપાલકોને અન્યાય એ રીતનો થઈ રહ્યો છે કે સભાસદ ના બનાવે અને દૂધ બંધ કરી દેવામાં આવે. એને ઈચ્છા પ્રમાણે દૂધ બંધ કરી દેવા. કોઈ 50 લીટર 100 લીટર દૂધ ભરાવતો હોય તો એ વ્યક્તિને તેલ ના કે બીજા કોઈ કારણોસર કે આમ આવ્યું છે ને તેમ આવ્યું છે ને એમ કરીને દૂધ બંધ કરી દે. કારણ કે એ લોકો કે દૂધ બંધ કરી અને પછી પાછા તોડ પાણી કરી અને ચાલુ કરી દે છે. અરે ભાઈ, તેલ આવ્યું હતું તો કઈ રીતનું ચાલુ થઈ ગયું દૂધ? તમે ના પાડી દે અને 10 દિવસ બંધ રાખીને પાછું ચાલુ કરી દીધું. એનો મતલબ આ તોડ પાણીનો વ્યવહાર ચાલી રહ્યો છે ડિરેક્ટરો દ્વારા. આવી વ્યવસ્થા દ્વારા લોકોને હેરાન કરવામાં આવે છે. કારણ સભાસદ નથી એ લોકો. સભાસદ હોય તો આવી વ્યવસ્થા ન બને. એટલે આવી બધી વ્યવસ્થામાં તોડ પાણી, બનાસ ડેરી એક તોડ પાણીનો અડ્ડો બની ગયો એવી વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે.